સરસ્વત્यै નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી રામાય નમઃ. શ્રી હનુમંતે નમઃ. શ્રી રામાનંદાચાર્યજીએ નમઃ. શ્રી દર્શન કેસરી જગદગુરુ શ્રી રામ પ્રપન્નાચાર્યજી મહારાજે નમઃ. સુમુખશ્ચૈકદંતો કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિક્તવિઘ્નનાશો વિનાયકઃ ધમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ. એતાની દ્વાદશ નામાની પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્ન તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ. ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હમણાં વિજયભાઈએ આપને વિશ્વામિત્રજી બ્રહ્મર્ષિ કેમ બની ગયા એ વિશે બહુ વિસ્તારપૂર્વક આપને વાર્તા કહી. આપણે હવે આપણી રામાયણને આગળ વધારીએ. વિશ્વામિત્રજી રામજી અને લક્ષ્મણજીને લઈને ધનુષ યજ્ઞમાં જાય છે. જનકપુરમાં ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. આ જનક રાજાએ ધનુષ યજ્ઞ કર્યો છે. આ એક પ્રકારનો સ્વયંવર જ છે, પણ શરત છે કે જે આ શિવ ધનુષના કટકા કરી નાખે અથવા તો આના પર પણછ ચડાવી દે, દોરી બાંધી દે અને ધનુષ્યને ચડાવીને એના પર તીર ચડાવે, એને હું મારી કન્યા પરણાવીશ. આવું જનક રાજાએ સભામાં કહ્યું. આ સભામાં મોટા મોટા ક્ષત્રિય રાજાઓ આવેલા છે. રાજકુમારો પણ ઘણા બધા આવેલા છે. લંકેશ રાવણ પણ આવેલા છે. અને રામજી અને લક્ષ્મણજી પણ આ સભામાં યજ્ઞના દર્શન કરવા અર્થે આવેલા છે. વિશ્વામિત્રજીની સમીપ બેઠેલા છે. માતા સીતાએ પહેલી વખત ભગવાન રામચંદ્રજીને જોયા તો માતા સીતાને એમ લાગ્યું કે પિતાજીએ
આવું પણ શા માટે લીધું છે? મને વિચારે છે. ભગવાન રામચંદ્રજીએ જ્યારે સીતાજીને જોયા તો એ પણ એમ જ વિચારે છે કે જાણે જન્મથી એકબીજાને ઓળખ. ધનુષ્ય યજ્ઞ શરૂ થાય છે. એક પછી એક રાજકુમારો રાજાઓ આવે છે, પોતાના બળનો પ્રયોગ કરે છે. કોઈ પણ રાજકુમાર અથવા રાજા આ ધનુષ્યને હલાવી પણ શકતો નથી. છેવટે રાજા રાવણ પણ ઉભા થાય છે અને આવે છે. એ પણ નાકામયાબ જાય છે. એનાથી પણ ધનુષ પડતું નથી. ત્યારે જનક રાજા એકદમ નિરાશ થઈ જાય છે. જનક રાજાના મુખમાંથી શબ્દો નીકળે છે, શું આ પૃથ્વી વીર વિહોણી થઈ ગઈ છે? હવે પૃથ્વી પર કોઈ શૂરવીર રહ્યો નથી? ત્યારે લક્ષ્મણજીને ગુસ્સો આવે છે. લક્ષ્મણજી ઉભા થઈને બોલે છે કે જ્યાં સુધી રઘુકુળનો કોઈ પણ વીર અહીં બેઠો હોય ત્યાં સુધી તમે આ શબ્દ ન બોલી શકો. ત્યારે ગુરુ વિશ્વામિત્રજી રામજીને કહે છે, રામ તમે જાઓ અને ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવો. મદમસ્ત હાથી જેમ હાલે એવી ચાલે ભગવાન રામચંદ્રજી ધનુષની પાસે પહોંચે છે અને જેમ માળી બગીચામાં છોડમાંથી ફૂલ છૂટે એમ ધનુષ્યને ઉચકી લે છે અને એના ઉપર પ્રત્યંચા ચડાવી અને જ્યાં કાન સુધી ખેંચવા જાય છે તો ધનુષ્યના બે કટકા થઈ જાય. એ પ્રચંડ અવાજ થાય છે. આખી પૃથ્વી ગાજી ઉઠે. આ અવાજ પરશુરામને પણ સંભળાય છે. પરશુરામ આ અવાજ તરફ આવી રહ્યા છે. આ અવાજ નક્કી ધનુષનો જ છે. એ રાજાની જનક રાજાની સીમાડામાં આવી જાય છે. ઉતાવળે પગલે આવી રહ્યા છે. રાજાઓ અંદરો અંદર વાતો કરે છે કે કઈ ધનુષ તોડી નાખ્યું એટલે હું અહીંથી કોઈ લઈ જાય એ વાતમાં માલ છે. બધા એક થવા માંડે છે, આપણે નહીં લઈ જવા દઈએ એવી વાતો કરે છે. કોઈ સારા રાજાઓ હતા એ કે આપણે શરતમાં હારી ગયા પછી હું છે, આવી વાતો અંદરો અંદર થાય છે. ત્યારે જ બરોબર પરશુરામ પધારે છે. પરશુરામ બહુ ગુસ્સામાં છે. જનક રાજાને પૂછે છે, હે મોઢ જનક, આ બધા એટલા અહીં એકઠા શા માટે થયા છે? ધનુષના કટકા જોઈને એકદમ આગ ભભૂકી ઉઠે છે. પરશુરામનો ગુસ્સો ચરમસીમાએ પહોંચે છે. હે રાજાઓ સાંભળો, જેણે પણ આ ધનુષ તોડ્યું હોય એ સામો આવી જાય, નહીંતર બધાને હું મારી નાખીશ. ત્યારે ભગવાન રામચંદ્રજી આગળ આવે છે અને પરશુરામની સામે ઉભા રહે છે. નમ્રતાથી કહે છે કે આ ધનુષ કોઈ તમારો દાસ જ તોડી શકે, એ સિવાય કોઈ ન તોડી શકે. ત્યારે પરશુરામ કહે છે, એક તો ધનુષ તોડી નાખ્યું અને પાછો વિનય બતાવે છે. ત્યારે લક્ષ્મણજી ગુસ્સામાં આવી જાય છે. લક્ષ્મણજી એવા વચન બોલે છે
કે પરશુરામનો ગુસ્સો વધતો જાય છે. લક્ષ્મણજી કહે છે કે આ ધનુષ કોઈ સારા કારીગર પાસે એના સંધાવી લો. જૂનું હતું અને તૂટી ગયું. ત્યારે પરશુરામ કહે છે કે આ છોકરાને સમજાવો, આને ખબર નથી હું કોણ છું, એમ પોતાનો પરિચય આપે. પણ રામચંદ્રજી બહુ વિનય ભાવથી કહે છે, તમે તો અમારા પૂજ્ય છો, તમે તો બ્રાહ્મણ છો, અતિ પવિત્ર છો. ભગવાન રામની વિનમ્રતા જોઈ પરશુરામનો ગુસ્સો જરા શાંત થાય છે. પરશુરામને એમ લાગે છે કે કદાચ આ વિષ્ણુ અવતાર તો ન થયો, કદાચ આ રામચંદ્રજી તો નહીં. પરીક્ષા લેવા માટે પોતા પાસે એક વિષ્ણુ ધનુષ હતું, એની ઉપર પ્રત્યંચા ચડાવવાનું કહે છે. લો આ ધનુષ ચડાવો. ત્યારે ધનુષ્ય આપમેળે જ ભગવાન રામચંદ્રજીના હાથમાં ચાલ્યું જાય છે. ભગવાન તેના ઉપર બાણ ચડાવે છે. પરશુરામ ઓળખી જાય છે કે હા આ તો રામાવતાર થઈ ગયો. ત્યારે શું રામાવતાર થઈ ગયો? પરશુરામ ભગવાનને અભિવાદન કરી અને દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.